કોઈ વિદ્વાન બ્રાહ્મણ એને પૂછી લેજો. યજુર્વેદ ગ્રંથ છે, મોટો વેદ છે. તમે ધર્મ કાર્ય કરો પણ જીવનમાં એક વખત કન્યાદાન ન કરો ત્યાં સુધી આત્માને મુક્તિ મળતી નથી. વિચાર કરો કન્યાદાનનું કેવડું મોટું મહત્વ છે. તો આપણે દાનવાળી વાત તો બાજુમાં રહી અને ઉપરથી લેવાની વાત કરીએ, પછી ક્યાં સુખી થાય? સુખી થવું હોય ને તો કન્યા વિક્રય બંધ કરો. અને વેદમાં એવું લખેલું છે કે દુનિયાનું મોટામાં મોટું પાપ, એનાથી કોઈ મોટું પાપ જ નથી. કન્યા વિક્રય, દીકરીનો પૈસો લેવો ને એ મોટામાં મોટું પાપ છે. એનો હું તમને એક નાનો એવો દાખલો આપું. આવું ગામ હતું, બપોરનો સમય હતો, વૈશાખ જેઠ મહિનો, ભયંકર તડકો પડતો હતો. અને એક બાઈ ફાટેલા તૂટેલા કપડાં, માથા ઉપર કંઈક માટીનું પાત્ર ઉપર કપડું ઢાંકેલું, હાથમાં પાણીનો ઘડો અને ખુલ્લા પગે પગ ધરતી પર મૂકે તો ખુલ્લા પડે એવી ધરતી ગરમ થયેલી જેઠ મહિનાની બપોરના 12 વાગ્યાની, તડકો ભયંકર. અને એ બાઈ બજારમાં હાથમાં જે પાણીનો ઘડો હતો ને એ લઈને આમ છાંટતી જાય ને હાલી જાય, છાંટતી જાય ને હાલી જાય. એક સંત નીકળ્યા. સંતે પૂછ્યું, તો આ શું કરે છે બેન? તો એ બાઈએ કીધું કે મારો પતિ